નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કે શાળામાં સ્થાનિક રજા શાળાના લોગિનમાંથી કેવી રીતે સેટ કરી શકાય. તે માટેની સાઇટ કઈ છે, આઈડી પાસવર્ડ ક્યાં એન્ટર કરવાના રહેશે, ક્યાં મેનુમાં જવું અને રજા કેવી રીતે સેટ કરવી. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં શાળાના લોગિન આઈડી પાસવર્ડથી એન્ટર થવાનું રહેશે. જેમાં ડાબી બાજુ જે બધા મેનુ આપેલા છે એમાંથી આપણે અહીંયા એડ લોકલ હોલિડે ઉપર ક્લિક કરવાનું રહેશે. આપ એડ લોકલ હોલિડે ઉપર ક્લિક કરશો એટલે એડ લોકલ હોલિડેનું જે મેનુ છે તે ઓપન થશે. જેમાં અહીંયા હોલિડે રજાનું આપણે જે રજા હોય તે રજાનું નામ લખવાનું છે. અહીંયા એડમિન દ્વારા જે રજાઓ આ શૈક્ષણિક વર્ષ સત્રમાં આવવાની છે, નવા શૈક્ષણિક વર્ષના સત્રમાં, તે અહીંયા આપણને ઓલરેડી એનું લિસ્ટ આપવામાં આવેલ છે. તો આપ તેમાંથી પણ જોઈને સેટ કરી શકો છો. માનો કે હવે 26 જૂને મોહરમ રજા આવવાની છે, તો અહીંયા મોહરમ લખેલું છે, તો કોપી કરીને આપ અહીંયા રજાનું નામ પેસ્ટ કરી શકો છો. રજાની શરૂઆતની તારીખ આપણે અહીંયા એન્ટર કરવાની રહેશે અને રજાની અંતિમ કેટલા દિવસની રજા સેટ કરવા માંગો છો. તો 1 દિવસની રજા હોય તો 14 થી 14 અને 2 દિવસની રજા હોય તો 14 થી જે તારીખની રજા આપણે જ્યાં સુધી રાખી હોય ત્યાં સુધી સિલેક્ટ કરવાની રહેશે. હવે જે રજા છે તે કોના માટે છે, સ્ટુડન્ટ માટે છે કે ટીચર માટે છે? તો અહીંયા કોના માટે રજા છે તે પણ આપણને આપવામાં આવ્યું છે, બોથ લખેલું છે. તો જો સ્ટુડન્ટ માટે રજા હોય તો સ્ટુડન્ટ ઓનલી કરવાનું છે, શિક્ષકો માટે રજા હોય તો શિક્ષક ઓનલી કરવાનું છે, અને બોથ માટે બંને માટે રજા હોય તો બોથ કરવાનું છે. અહીંયા રજાનું આપણે થોડુંક ડિસ્ક્રિપ્શન લખવાનું છે અને આપ સેવ હોલિડે ઉપર ક્લિક કરશો એટલે આપની જે રજા છે સ્થાનિક રજા તે ઓનલાઈન સેટ થઈ જશે. તો આ વિડીયો બાબતે આપને કંઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ કરી શકો છો. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ના ભૂલતા. જો તમે આવા જ વધારે વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.